નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસમાં જ યોજવાની છે, ત્યારે લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદારો પોતાના અધિકાર મુજબ મનપસંદ નેતાઓની મત આપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તેવા સાંસદને ચૂંટી કાઢશે અને નવી સરકાર બનશે. પરંતુ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને વિધાનસભાને લઈને લોકસભા સુધીના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપી ચૂંટી કાઢનારા મતદારો ભારતીય જનતા પાર્ટીની સરકારથી ખૂબ જ નારાજ જણાય છે. આ નારાજગી ચૂંટણીના બહિષ્કાર સુધી પહોંચી ગઈ છે. આ વાત છે અમરેલી લોકસભાના ધારી વિધાનસભા વિસ્તારની, જ્યાં આવેલા ઝરપરા અને હુડલી જેવા નાનકડા ગામોમાં મતદારોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે સવાલો એ થાય છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસના બંગલા માત્ર જાહેરાતો અને હેડલાઇનો પૂરતા જ છે કે શું? ઝરપરા અને હુડલીના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે આ બંને ગામના લોકો ઈચ્છી રહ્યા છે કે શહેરી વિસ્તાર સુધી પહોંચવા માટે અમારા ગામમાં પાકા ડામર રોડ નથી. ડામર રોડ તો ખખડધજ બની ગયા. ઝરપરા અને હુડલી ગામના લોકોના આ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીથી લોકો અળગા રહેશે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે. શું કહે છે? ચાલો જાણીએ ગામ લોકો પાસેથી. JKS ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. જ્યાં સુધી અમારા ગામનો પ્રશ્ન ઉકેલ નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને મતદાન કરશું ને એક પણ કોઈ પણ રાજકારણીએ કે કોઈ પણ પક્ષે અમારા ગામમાં પ્રસાર માટે આવવું નહીં. અમે સમસ્ત ગામ હુડલી, ધારી તાલુકો, જિલ્લો અમરેલી, આજે સમસ્ત ગામ લોકોએ એવું નક્કી કરેલ છે કે અમારો મેઇન પ્રશ્ન રોડનો જે 15 વર્ષથી રજૂઆત કરી છતાંય ધારાસભ્યને, સંસદ સભ્યને લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરી છતાં પણ આ પ્રશ્નનો નિવેડો નથી આવેલો. અને બીજો પ્રશ્ન છે જંગલ ખાતાનો, કે ભાઈ અમારા માલ ઢોર છે એ જંગલ ખાતામાં વયા જાય તો આરએફઓ કે કોઈ પણ એના જે વનકર્મી દ્વારા મનસ્વી રીતે દંડ ફટકારવામાં આવે છે અને સતત એને ટોર્ચર કરવામાં આવે છે. અને ત્રીજો પ્રશ્ન છે રેશનિંગનો, કે ભાઈ રેશનિંગમાં આઝાદીના 75 વર્ષ પછી હજી અમારા હુડલી ગામને રેશનિંગ મળી નથી. એમાંય પણ સંસદ સભ્યને લેખિતમાં રજૂઆત કરી હતી, મૌખિક રજૂઆત કરી હતી, પણ છતાંય એનો કોઈ નિવેડો આવેલ નથી. તો આ લોકશાહીની અંદર તો અમે સમસ્ત હુડલી ગામે એવું નક્કી કર્યું છે કે ભાઈ જો આ વખતે પ્રશ્નનો નિવેડો ન આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે અમારે ચૂંટણીનો બહિષ્કાર કરવો. આજરોજ અમે ઝરપરાના સૌ ગ્રામજનો ભેગા થઈ અને ચૂંટણી બહિષ્કારનો મુદ્દો ઉઠાવ્યો છે. એનું મુખ્ય કારણ છે કે જે આપણી મૂળભૂત જરૂરિયાત કોઈપણ સિટી ટાઉન સાથે જોડવા માટેનો જે રોડનો પ્રશ્ન છે, અમારે છેલ્લા 12 વર્ષથી અહીંયા રોડ બન્યો નથી. અને હમણાં જ 10 દિવસ પહેલાં અમારે ગામની અંદર એક ભાઈને એટેક આવ્યો હતો, 108 બોલાવી, 108ને અહીંયા પહોંચી એ પહેલાં જ એ ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું છે. તો જો આવી પરિસ્થિતિઓની અંદર પણ જો આપણે ચલાલા સુધી પહોંચવા માટે પણ જો 1-1 કલાકનો સમય લાગતો હોય તો આપણે ઇન્ડિયા લેવલે તો ગુજરાત મોડલનું નામ બોલીએ છીએ, અને ગુજરાત રાજ્યની અંદર જો આ રીતના રોડ રસ્તાઓ હોય તો અહીંના જે લોકલ ધારાસભ્ય છે કે જે રાજકારણીઓ છે એ શું કરી રહ્યા છે, ઊંઘી રહ્યા છે કંઈ ખબર નથી. એના કારણે ગામ લોકો બધા રોષે ભરાયા છે અને એના કારણે અમે આ વખતે ચૂંટણી બહિષ્કાર કોઈ પણ, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈને પણ વોટ આપવાના નથી અને ઝરપરાના સમગ્ર ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. આપને ધારાસભ્ય અને કે સાંસદ સભ્યોને રજૂઆત કરેલી? ધારાસભ્ય અને સાંસદ સભ્યોને અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે. આજથી 7-8 વર્ષ પહેલાં અહીંયા ગામના રોડ માટેના બધું વસ્તુઓ આવી ગઈ હતી, પણ કંઈ ખબર નહીં કે કયા કારણોસર કપચીને બધી વસ્તુ આવી ગઈ હતી. એ બધી વસ્તુઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ, એટલે કે ખબર નથી રોડ જો પાસ થયો હોય તો આ રીતનું કયા સંજોગોમાં બને છે ગ્રામજનોને ખબર નથી. અને એના કારણે જ અમારા લોકોનો ખાસ વિરોધ છે કે મેઇન અમારી મુખ્ય જરૂરિયાત એ છે કે ઝરપરાથી ચલાળાને જોડતો અને ઝરપરાથી ઝરને જોડતો રોડ પ્રાયોરિટી બેઝ ઉપર બને.